અંકલેશ્વરના દધાલ ગામની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ. ભરૂચ એલસીબી પોલીસે 2,73,000નો વિદેશી દારૂ, ટેમ્પો અને ઇકો કાર મળી ₹7,78,000નો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધી વોન્ટેડ જાહેર કરાયો છે. અંકલેશ્વર તાલુકાના દધાલ ગામની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાંથી ભરૂચ એલસીબી પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ટેમ્પો, ઇકો કાર અને મોબાઈલ મળી કુલ કિંમત ₹7,78,000નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક રહેતો નેવિલ મનહર ગાંધી એ ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દધાલ પાસેથી સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં મૂકી રાખી ઇકો કારમાં સગેવગે કરનાર છે અને ટેમ્પો અને ઇકો કાર સ્થળ ઉપર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹2,73,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, 2 લાખનો ટેમ્પો અને 3 લાખની ઇકો કાર તેમજ મોબાઈલ મળી ₹7,78,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી નેવિલ ગાંધીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.